નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 આંકડાશાસ્ત્ર વિષયની જે એકમ કસોટી છે 26 તારીખે એના સંપૂર્ણ સોલ્યુશન વિશે વાત કરીશું। સંપૂર્ણ પીડીએફ ફાઇલ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક આપી છે, ત્યાંથી તમે ઓરિજિનલ જે પ્રશ્ન બેંક છે એને ડાઉનલોડ કરી શકો છો। વધારે સમય ના લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ। તો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ 12 સામાન્ય પ્રવાહ સપ્ટેમ્બર પ્રશ્ન બેંક 3 આંકડાશાસ્ત્ર વિષય છે। અહીંયા આખું વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્નનું જે માળખું છે એ આપેલું છે કે કેવી રીતે તમને પ્રશ્ન પૂછાવાના છે। હવે આપણે સીધા પ્રશ્ન બેંક તરફ આગળ વધીએ। સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો વિભાગ એ છે, આમાંથી 3 MCQ પૂછાશે, જેની અંદર પહેલો પ્રશ્ન, સહસંબંધાંકની કઈ કિંમત માટે નિયત સંબંધાંકની કિંમત 0 થાય? તો એની અંદર જવાબ આવશે ડી 0। બે ચલ વચ્ચેના નિયત સંબંધના અભ્યાસમાં નિશ્ચયકતાનો આંક એટલે હું? એની અંદર બી આવશે સહવિચરણનો વર્ગ। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન, જો r બરાબર 0.8 હોય તો સાપેક્ષ ચલના કુલ ચલનનો કેટલો ભાગ નિયત સંબંધક મોડેલ દ્વારા સમજાવી શકાય છે? તો એની અંદર જવાબમાં આવશે 64%। ચોથો પ્રશ્ન, મોસમી ઘટકને કારણે સામયિક ચલમાં કયા પ્રકારનો ફેરફાર થાય છે? તો એની અંદર જવાબમાં સી આવશે નિયમિત। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો 5 નંબરનો પ્રશ્ન, હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કઈ વધઘટ દર્શાવે છે? તો એની અંદર આવશે યાદર્શિક। સામયિક શ્રેણીના કયા ઘટકનું અનુમાન મેળવવું અશક્ય હોય છે? તો એની અંદર જવાબમાં આવશે યાદર્શિક ઘટક। નીચેનામાંથી કયા ફેરફારો મોસમી ઘટકની અસર છે? તો 7માની અંદર જવાબમાં સી આવશે શાળાના વેકેશન દરમિયાન વધતી પર્યટકોની સંખ્યા। 8 નંબરનો પ્રશ્ન છે, સુરેખ વલણ શોધવા માટે સુરેખ સમીકરણનું અન્વયોજન કરવાની રીતનું નામ જણાવો। તો 8 નંબરના પ્રશ્નની અંદર બી આવશે ન્યૂનતમ વર્ગોની રીત। 9મો પ્રશ્ન, જાન્યુઆરી 2016 થી ડિસેમ્બર 2016 સુધીની સામયિક શ્રેણીમાંથી મેળવેલ વલણનું સમીકરણ y બરાબર 30.1 પ્લસ 1.5t હોય તો એપ્રિલ 2016 માટે વલણ કિંમત શોધો। તો એની અંદર મિત્રો સી આવશે જવાબમાં 36.1। 10 નંબરનો પ્રશ્ન છે, વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્તન પામતી વધઘટોની અસર સૌથી સારી રીતે દૂર થાય છે? તો એની અંદર જવાબમાં ડી આવશે ચલિત સરેરાશની રીત। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ બી આવશે, આમાંથી કોઈ પણ 2 પ્રશ્નો છે તમને પૂછાવાના છે। એની અંદર આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે, જો y ની x પરની નિયત સંબંધ રેખા y બરાબર 30 માઇનસ 1.5x છે, જો x બાર બરાબર 10 હોય તો y બારની કિંમત કેટલી થાય? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો કેટલી કિંમત થાય? તો કે 15 થાય। પહેલાની અંદર જવાબમાં આવશે 15। બીજો પ્રશ્ન, નિયત સંબંધાંક શેના પરિવર્તનથી સ્વતંત્ર નથી? તો નિયત સંબંધાંક છે વિદ્યાર્થી મિત્રો એ માપ પરિવર્તનથી સ્વતંત્ર નથી। ત્રીજો પ્રશ્ન, માપના પરિવર્તનથી જો x અને y બંને ચલની કિંમત બમણી કરવામાં આવે તો નિયત સંબંધાંક બદલાશે કે કેમ એ તમને પૂછ્યું છે। તો જો x અને y બંનેને 2 વડે ગુણવામાં આવે તો નિયત સંબંધાંક છે એ બદલાશે નહીં। ચોથો પ્રશ્ન, ઘટતું વલણ હોય એવી સામયિક શ્રેણીનું ઉદાહરણ આપો। તો એની અંદર ભારતની અંદર સમય સાથે ઘટતો બાળ મૃત્યુદર છે એ તમે લખી શકો। એના પછી સામયિક શ્રેણી કોને કહેવાય? તો નિયત સમયે લેવામાં આવેલો અવલોકનોનો જે સમૂહ છે એને સામયિક શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે। ત્યાર પછી સામયિક શ્રેણીનું પૃથ્થકરણ એટલે શું? તો
સમય શ્રેણીના વિવિધ લક્ષણોનું અનુમાન મેળવવાની જે પદ્ધતિ છે એને સામાન્ય શરીરનું પૃથ્થકરણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સામયિક શ્રેણીનો નિરપેક્ષ ચલ જણાવો. તો નિરપેક્ષ ચલ બરાબર ટી. નિરપેક્ષ ચલ બરાબર ટી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ સીના પ્રશ્ન તમે જોઈ શકો છો. 2 ગુણના પ્રશ્ન છે. આમાંથી કોઈ પણ 2 પ્રશ્ન છે તમને પૂછવામાં આવવાના છે. ઓકે. એના પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી 3 ગુણના 2 પ્રશ્નો આમાંથી પૂછાશે કોઈ પણ. અને છેલ્લે વિભાગ ઈ છે એ આખો 10 માર્કનો વિભાગ છે. 5 ગુણના પ્રશ્ન પૂછાય છે. 2 પ્રશ્ન તમને આમાંથી પૂછાવાના છે. ઓકે. તો આશા રાખીશ વિદ્યાર્થી મિત્રો કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.